નથી જોઈતો દિલાસો, આપવો છે માત્ર આજે ખુલાસો। નમસ્કાર, હું જીગર ઠક્કર, હેડલાઇન ન્યૂઝના એડિટર ડેસ્કમાં આપનું સ્વાગત છે। વાત પદ્માવતી શોપિંગ સેન્ટર વડોદરાની। ગત દિવસોમાં એટલે કે માર્ચ 15, 2024 વર્તમાન પત્રોમાં એક જાહેર ખબર છપાવવામાં આવી, જેમાં જણાવાયું કે વેપારી મંડળ પદ્માવતી ખાલી કરવા માટે, પદ્માવતી શોપિંગ સેન્ટર ખાલી કરવા માટે વડોદરાના વિકાસ માટે સમર્થન આપે છે, પણ લાખોના ખર્ચે આ જાહેર ખબર છપાવવામાં જે આવી હતી એ જાહેર ખબર વેપારીઓ દ્વારા આપવામાં આવેલી નથી અને એનો સૌ પ્રથમ ખુલાસો કરનાર અને આની પુષ્ટિ કરનાર મીડિયા ગ્રુપ તરીકે અમે જ હતા। ત્યારબાદ વેપારી મંડળ દ્વારા મીડિયાઓને, અન્ય મીડિયાને અને તમામ મીડિયાને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આનો ખુલાસો આપવામાં આવ્યો અને આજે ફરી એકવાર વેપારી મંડળે જણાવ્યું કે અગાઉની જાહેર ખબર અમે આપી નથી। એના માટે તેમણે ધારાશાસ્ત્રી મારફતે આજે એ જ વર્તમાન પત્રોમાં એનો ખુલાસો છપાયો છે અને એ જાહેરાતમાં જણાવાયું છે કે અગાઉની જાહેર ખબર અમે નથી આપી, કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં। આવી જાહેર ખબરો કોણે છપાવી, શા માટે છપાવી એ સૌ કોઈ જાણે છે। વાત એવી છે, વૈકલ્પિક વ્યવસ્થાના બાંધકામ અંગે ટેન્ડરની જાહેરાત જો આપી હોત તો કદાચ એક જોતા વેપારીઓને એક આશ્વાસન પણ મળત, પણ એની જગ્યાએ આ પ્રમાણેની જાહેર ખબરો વહેતી થઈ। અનેક તર્ક વિતર્ક વચ્ચે વેપારીઓ વિમાસણમાં મુકાયા, બીજી બાજુ એમને નોટિસ આપી 15 દિવસમાં જગ્યા ખાલી કરવા દબાણ પણ આપવામાં આવ્યું। આ બધાની જ વચ્ચે વેપારી દ્વારા હવે આ મામલે ધારાશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ જવાબ આપવાની પૂરી તૈયારી કરી, જેના ભાગરૂપે આજની જાહેર ખબર છે। ખરેખર આ વેપારીઓ માટે એક અગમચેતી સમાન વડોદરાના અન્ય સ્થળે જ્યાં જ્યાં નગરપાલિકા દ્વારા વેપારીઓને જગ્યા આપવામાં આવી છે, કદાચ આ એક લાલબત્તી સમાન છે। આવનારા દિવસોમાં વડોદરામાં અન્ય સ્થળે પણ વેપારીઓને કદાચ આવી જ કોઈ નોટિસ મળે અને એ વેપારીઓ પાસેથી પણ જગ્યા ખાલી કરાવવા માટે કહેવામાં આવે તો નવાઈ નહીં। અમે અગાઉ વેપારીઓના સમર્થનમાં જે સમાચાર મૂકેલો પદ્માવતીનો, જેની ડિસ્ક્રિપ્શનમાં આપને લિંક મળી જશે, એમાં વેપારીઓનું સમર્થન તો મળ્યું જ, પણ કેટલાક હિતશત્રુઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાઈ ગયું, એ વિમાસણમાં મુકાઈ ગયા। અનેકને ખરાબ પણ લાગ્યું હશે, પરંતુ અમારો અવાજ દબાય નહીં। અમે સત્યની લડતમાં વેપારીઓની સાથે છીએ। આ અવાજ વડોદરાથી ગાંધીનગર અને જરૂર પડી તો દિલ્હી સુધી વેપારીઓ માટે સામે જવાબ માંગશે। અમે વેપારીઓને સમર્થન આપીએ છીએ। આશા રાખીએ કે પદ્માવતી વેપારી મંડળ મોટાભાગે સિંધી સમાજ સાથે સંકળાયેલો છે। આવનારા દિવસોમાં ચૈત્રી ચંદ, જેમનો બહુ જ મોટો વાર્ષિક તહેવાર હોય છે, ઝૂલેલાલનો ઉત્સવ હોય છે, તો આશા રાખીએ કે ચેટીચંદ સુધી પાલિકા તરફથી યોગ્ય, ન્યાયિક અને એમના હિતલક્ષી વલણ સામે આવે અને તેમની ચૈત્રી બીજ સુધરે એવી આશા સાથે જોતા રહેજો, જોડાયેલા રહેજો અને સમસ્યાઓને જણાવજો। અમે તમારો અવાજ બનીશું। નમસ્કાર।